નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી પછી હવે છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। ત્યારે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી કરી છે। આ સાથે તેમણે ગરમી વધવાની પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં 7 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 4 ડિગ્રી ઉષ્ણ તાપમાન વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખમાં મોટો પલટો આવશે। આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાંટા પડે તેવી શક્યતા છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો જેમ કે પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે। અંબાલાલ પટેલે આ સાથે હવામાનના પલટા અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે। ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા પડવાની શક્યતા છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।